નમસ્કાર મોર્નિંગમાં આપની સાથે હું છું આરતી। તો અમરેલી તાલુકાના લુણીધાર ગામે કુલ્ફી ખાધા બાદ 26 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। મહત્વપૂર્ણ સમાચાર, અચાનક જ એક સાથે 26 લોકોની તબિયત લથડી હતી। ખેડૂતને ત્યાં ડુંગળીનું કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન મજૂરો અને ઘરના સભ્યો માટે ખેડૂત બાપા સીતારામ ડેરીથી કુલ્ફી લાવ્યા હતા, પરંતુ તે આરોગ્ય બાદ 15 જેટલી મહિલાઓ સહિત તમામને ઝાડા ઉલટીની અસર થઈ છે। તો તમામને અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે। ઘટના અંગે વાત કરીએ કે કુલ્ફી ખાધા બાદ તમામ 26 લોકોની તબિયત લથડી હતી। તમામ અસરગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। 26 લોકોની તબિયત ખરાબ થઈ હતી। 26 લોકોમાંથી 15 મહિલાઓને પણ ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી। આ સાથે જ વાત કરીએ કે અમરેલીની આ ઘટના સામે આવી છે। લુણીધાર ગામે એક સાથે 26 લોકોને ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું સામે આવ્યું છે। તો ગરમી હોવાને કારણે ઘરમાં કામ કરતા લોકો માટે ખેડૂત કુલ્ફી લાવ્યો હતો અને તે કુલ્ફી આરોગ્ય બાદ તમામની તબિયત લથડી હતી। બાપા સીતારામ ડેરીમાંથી ખેડૂત કુલ્ફી લાવ્યો હોવાનું સામે આવ્યું હતું અને તે બાદ તબિયત લથડી હતી। તો કુલ્ફી ખાધા બાદ તમામ 26 લોકોની તબિયત ખરાબ થઈ હોવાનું સામે આવ્યું। 26 લોકોની વાત કરીએ કે તે લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। તમામ અસરગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા અને તેઓને સારવાર આપવામાં આવી। તો 26 લોકોમાંથી 15 મહિલાઓને પણ ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું સામે આવ્યું છે। જેમાં ઘટના અંગે વાત કરીએ કે અમરેલીની આ ઘટના સામે આવી છે। લુણીધાર ગામે એક સાથે 26 લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે। ત્યારે અનેક સવાલ પણ ઊભા થાય છે કે ગરમી હોવાને કારણે ઘરમાં કામ કરતા લોકો માટે ખેડૂત જ્યારે કુલ્ફી લાવે છે, ત્યારે બાપા સીતારામ ડેરીમાંથી જે કુલ્ફી લાવવામાં આવી તે દરમિયાન તેઓને ફૂડ પોઈઝનિંગ થયું છે। ઉલટી થાય છે। ગુલકી ખાધી હતી 3 વાગે। પેલા મારા નાના છોકરાને થઈ ઉલટી અને પછી મોટાને થઈ, પછી 108 બોલાવી તો અહીંયા આવી મને થઈ। અમે 3 જણાએ ખાધી હતી। તો 26 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। 15 મહિલાઓને પણ ફૂડ પોઈઝનિંગની અસર થઈ અને આ સાથે જ તે લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। જે દુકાનમાંથી કુલ્ફી લાવવામાં આવી હતી તે દુકાન સામે પણ તે માલિક સામે પણ અનેક સવાલ ઊભા થાય છે। આ અંગે વાત કરીએ કે કેટલા દિવસનો તે જે સામાન પડી રહ્યો હશે તે બાદ આ કુલ્ફી ખાધા બાદ તે લોકોની તબિયત લથડી હશે। તો કુલ્ફી ખાધા બાદ જે તમામ 26 લોકોની તબિયત લથડી હતી, આ સામે પણ સવાલ ઊભો થાય છે। આરોગ્ય તંત્રને હવે જાગૃત થવાની જરૂર છે। તમામ અસરગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। અમરેલીની આ ઘટના સામે આવી છે। જેમાં હાલ વાત કરીએ કે ખેડૂત દ્વારા જ્યારે કુલ્ફી લાવવામાં આવે છે અને તે કુલ્ફી ગરમીના સમયે જ્યારે ખાવા માટે જે લોકો ખાય છે અને તે બાદ તે લોકોની તબિયત લથડી જાય છે। તો 26 લોકો છે, જેમાંથી 15 મહિલાઓ છે જે લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો 26 લોકોને ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ જે અસર થઈ છે તેનો જવાબદાર કોણ? જેમાં અનેક સવાલ ઊભા થાય છે કે ખાદ્ય સામગ્રીનું ગુણવત્તાના ધોરણે ચેકિંગ કરાયું હતું કે નહીં? સ્થાનિય પ્રશાસન દ્વારા કડક પગલાં ક્યારે લેવામાં આવશે? આ સાથે જ આવી ઘટના બનતી અટકાવવા શું કામગીરી કરાશે તે અંગે પણ અનેક સવાલ ઊભા થાય છે। તો 26 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે, જેના જવાબદાર કોણ? આ સાથે જ જે ડેરીમાંથી કુલ્ફી લાવવામાં આવી હતી તે માલિક પર પણ સવાલ ઊભા થાય છે કે આખરે આ માલ સામાન કેટલા દિવસ સુધી પડી રહ્યો હશે તે બાદ આ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। 26 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈને 15 મહિલાઓ છે જેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો આજ મુદ્દે અમારી સાથે કામેશ લાઈવ જોડાઈ ગયા છે। કામેશ, 26 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે, 15 મહિલાઓ છે। અનેક સવાલ ઊભા થાય છે કે આખરે ડેરીની અંદર આ માલ સામાન કેટલા દિવસથી પડી રહ્યો હશે તે બાદ આ લોકોને અસર થઈ, શું કહેશો? બિલકુલ આરતી, આપને જણાવી દઉં કે અત્યારે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ને ઉનાળાની શરૂઆત થતાં જ આવી ઘટનાઓ પણ બનવા પામતી હોય છે। હાલની જો વાત કરવામાં આવે તો અત્યારે મહત્વપૂર્ણ સમાચાર એ સામે આવી રહ્યા છે। વાત છે અમરેલીની। અમરેલીનું જે એક ગામ છે ને ત્યાં આગળ ગઈકાલે રાત્રે ડુંગળીના કામ માટે થઈને એક ખેડૂતના ઘરે
જે શ્રમિકો હતા તે લોકો ભેગા થયા હતા અને તે દરમિયાન ગરમીનો અનુભવ થતા ખેડૂત પરિવારના સભ્યો અને જે પણ શ્રમિકો હતા એ તમામ લોકો માટે કુલ્ફી મંગાવી અને કુલ્ફી ખવડાવી હતી. બાપા સીતારામ ડેરીનું નામ સામે આવી રહ્યું છે અને આ ડેરીમાંથી કુલ્ફી મંગાવવામાં આવી હતી. કુલ્ફી ખાધા બાદ જ તરત જ તમામ લોકોને ઉલટી થવાનો બનાવ બન્યો હતો ને ત્યારબાદ તબિયત લગડતા ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી ને ત્યારબાદ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો એક બે નહીં પરંતુ 26 લોકોને ફૂડ પોઈઝનિંગની ઘટના બનવા પામી હતી. તમામની તબિયત કથળતા તાત્કાલિક ધોરણે ગઈકાલે રાત્રે દોડધામ મચી જવા પામી હતી અને સૌથી મહત્વની વાત એ સામે આવી રહી છે કે આ તમામને તાત્કાલિક ધોરણે સારવાર માટે જે પણ સ્થાનિય પ્રશાસનની જે હોસ્પિટલ અને દવાખાના છે ત્યાં આગળ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ અહીંયા સૌથી મોટો સવાલ આરતી એ પેદા થાય છે કે તમામ જે ગુણવત્તાને ક્વોલિટી એન્ડ કંટ્રોલ પેરામીટર્સની જો વાત કરવામાં આવે તો આ જે ગુલ્ફી જે જગ્યાએથી જે ડેરીમાંથી બનાવવામાં આવી હતી ને જ્યાંથી આ વેચાણ કરવામાં આવ્યું હતું તેને આ તો એક પ્રોડક્ટ થઈ આ એક બાબત થઈ પરંતુ આવી કેટલીય ખાદ્ય પદાર્થની જે ઠંડી વસ્તુ હોય છે કે ઉનાળામાં લોકો પ્રેમથી આ વસ્તુને આરોગતા હોય છે તો ક્વોલિટી પેરામીટર્સનું ચેકિંગ થયું હતું કે કેમ કારણ કે કુલ્ફી ખાધા બાદ જ 26 લોકોને અસર થવા પામી છે ને 26 લોકોને જે ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે તેમાંથી 15 મહિલાઓનો સમાવેશ થયો હોવાની જાણકારી સામે આવી રહી છે. એટલે કહી શકાશે કે અહીંયા સ્થાનિય પ્રશાસનની કામગીરી સ્થાનિય આરોગ્ય તંત્ર જે છે તેની કામગીરી સામે પણ સવાલ પેદા થાય છે કારણ કે ઉનાળાની હજી તો શરૂઆત છે હજી તો 3 મહિના હજી લેવાના છે ને શરૂઆતથી જ સૂર્ય પ્રકોપ અત્યારે જોવા મળી રહ્યો છે. ગરમી દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી છે. માર્ચ મહિનાની 31મી તારીખ આજે છે અને કહી શકાશે કે ગરમીનું જે મહત્તમ તાપમાનનો પારો જે છે તે પણ દિવસે દિવસે વધતો જોવા મળી રહ્યો છે. એટલે સીધી બાબત છે કે લોકો ગરમીથી હાશકારો મેળવવા માટે ઠંડી વસ્તુઓ જે હોય છે ઠંડા પીણા હોય છે તેનો સહારો લેતા હોય છે. આવી જ કંઈક ઘટના અમરેલીના આજે ગામમાં બની ને ત્યારબાદ કહી શકાશે કે કુલ્ફી ખાધી લોકોએ અને કુલ્ફી ખાધા બાદ જ આરોગ્ય કથળ્યું. એટલે સૌથી મોટી વસ્તુ એ છે સૌથી મોટી બાબત એ સામે આવી રહી છે કે આ જે 26 લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે જો કોઈક મોટી ઘટના થાત અનહોની થાત અથવા તો કોઈકની તબિયત કોઈક વ્યક્તિની તબિયત ગંભીર થઈ જાત અથવા તો કોઈ અઘટિત થાત તો તેની જવાબદારી કોણ લેત કારણ કે નજીવો નફો રડવાની માટે થઈને સસ્તી કુલ્ફીઓનું વેચાણ કરનારાઓ અત્યારે છાશવારે બિલાડીના ટોપની માફક ફૂટી નીકળ્યા હોય છે. ત્યારે સ્થાનિય પ્રશાસન દ્વારા પણ ગુણવત્તાના ધોરણે આરોગ્યના ધોરણે આવી બાબતોનું ક્વોલિટી પેરામીટર્સનું ખાદ્ય પદાર્થોના જે ક્વોલિટી પેરામીટર્સ હોય છે તેનું ચેકિંગ રેગ્યુલર લેવલે થાય છે કે નથી થતું તે પણ મોટો સવાલ છે. અને સૌથી મહત્વની વાત એ છે કે જે પણ જવાબદાર જે ડેરીનો જે માલિક જે છે તેની સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ કારણ કે સામાન્ય રીતના મેટ્રો સિટીમાં જ્યારે સમાચારનો અહેવાલ પ્રસાર થાય છે ત્યારબાદ જ સ્થાનિય પ્રશાસન દોડતું હોય છે. આ તો અમરેલીનું એક ગામ છે ને ગામમાં આવી ઘટના બની છે એટલે આ સૌથી મોટો સવાલ છે કારણ કે અહીંયા માણસના સ્વાસ્થ્ય સાથે સળગતો આ સૌથી મોટો પ્રશ્ન છે. અને જીએસટીવી આ સવાલ ઉઠાવે છે કે અહીંયા કોઈ પણ માણસ હોય તેનું આરોગ્ય એ સૌથી મહત્તમ હોય છે અને આરોગ્યની સાથે કોઈ પણ વ્યક્તિ ચેડા કરશે એ ચલાવી લેવાશે નહીં. માટે અહીંયા ડેરી સંચાલક જે છે ડેરીનો જે દુકાનનો જે માલિક છે તેની સામે કોઈ પગલાં લેવાશે કે કેમ તે સવાલ છે. ગુણવત્તા અને ક્વોલિટી પેરામીટર્સનું ચેકિંગ થયું હતું કે કેમ તે પણ મોટો સવાલ છે. અને આ તો એક પ્રોડક્ટ થઈ હવે જો તાત્કાલિક ધોરણે પગલાં ન લેવાય તો ફરીથી આવી અઘટિત ઘટના બને તો જવાબદારી કોની તે સૌથી મોટો સવાલ છે. જી બિલકુલ કામેશ પરંતુ અહીંયા આરોગ્ય તંત્ર સામે સવાલ ઊભો થાય છે તે માટે સવાલ ઊભો થાય છે કે જ્યારે ચેકિંગ દરમિયાન જ્યારે ચેકિંગ હાથ ધરવાની હોય છે ત્યારે નાની મોટી દુકાનો હોય છે કે પછી ગલ્લાઓ હોય છે લારીઓવાળાને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવે છે પરંતુ આ લોકો મોટી ડેરી હોય કે પછી બેકરી હોય તે લોકોને ભૂલી જતા હોય છે. અને આ ખરેખર એક પ્રશ્ન તે પણ ઊભો થાય છે કે તમે નાના લારી ગલ્લાવાળાને ત્યાં તમે ચેકિંગ હાથ ધરો છો પરંતુ જ્યારે આ મોટી બાબત સામે આવે છે 26 લોકોને ફૂડ પોઈઝનિંગ થયું અને એ પણ ડેરીમાંથી જ્યારે ખરીદવામાં આવ્યું ત્યારે આરોગ્ય તંત્ર સામે તે સવાલ ઉભો થાય છે. બિલકુલ આરતી આપને જણાવી દઉં કે આ બાબતોમાં ઘણી વખત આવા કિસ્સાઓમાં એ જ સામે બાબત આવતી હોય છે કે ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવી સ્થિતિ હોય છે. ઘટના બની જાય 26 લોકોને ફૂડ પોઈઝનિંગ થઈ જાય અને લોકો દોડતા થઈ જાય. નાનું ગામ જેવું હોય એટલે ગામમાં તો કહી શકાશે કે તમામ લોકોને અફરાતફરીનો માહોલ મચી ગયો હોય ત્યાર પછી ખબર પડે કે ભાઈ આ ડેરીમાંથી આ તકલીફ થઈ છતાં પણ પછી પગલાં લેવા જોઈએ કે કેમ તે સવાલ છે. સ્થાનિય પ્રશાસન મેં અગાઉ જ જણાવ્યું તેવી રીતના આરોગ્ય તંત્ર દ્વારા આ ડેરીના જે પણ સંચાલક છે તેની સામે કડક પગલાં લેવાશે કે કેમ એ પણ સૌથી મહત્વનો સવાલ છે. અને સૌથી મોટી બાબત છે મેં અગાઉ જણાવ્યું તેવી રીતના કે માણસના
જે આરોગ્ય છે, હેલ્થ છે, તેની સાથે કોઈ પણ ચેડા થવા જોઈએ નહીં અને તેને લઈને સ્થાનિક આરોગ્ય પ્રશાસને કામગીરી કરવી પડશે અને તો જ આવી ઘટનાને બનતી અટકાવી શકાશે. જી કામેશ, માહિતી બદલ અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો ઘટના બની છે તે અંગે વાત કરીએ કે 26 લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે. 15 મહિલાઓ છે જે લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ડેરીના માલિક સામે જે પ્રમાણે પગલાં લેવા જોઈએ તે લેવાશે કે નહીં તે પણ સૌથી મોટો સવાલ છે, પરંતુ આરોગ્ય સાથે ચેડા થયા છે તે તો નક્કી જ છે, કેમ કે જોવા મળી રહ્યું છે કે 26 લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે. લારી ગલ્લાવાળાને ત્યાં જ્યારે આરોગ્ય વિભાગ ચેકિંગ હાથ ધરી શકે છે તો મોટી દુકાનો કે પછી ડેરી કે બેકરીને ત્યાં કેમ નથી તે સવાલ ઊભો થાય છે. આ સાથે જ વાત કરીએ કે હાલ તો જે કાર્યવાહી હાથ ધરવી જોઈએ તે કાર્યવાહી હાથ ધરાશે કે નહીં તે પણ સૌથી મોટો સવાલ છે, પરંતુ જે કંઈ ઘટના બની છે 26 લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે ત્યારે તેનું જવાબદારી કોણ લેશે તે પણ સૌથી મોટો સવાલ છે. અમરેલીની આ ઘટના બની છે જેમાં ખેડૂત દ્વારા જ્યારે ડેરીમાંથી કુલ્ફી લાવવામાં આવે છે અને 26 લોકોને જ્યારે ફૂડ પોઈઝનિંગની અસર થાય છે તેમાંથી 15 મહિલાઓ છે તે લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે. સૌથી મોટો કિસ્સો આ સામે આવ્યો કે 26 લોકોને ફૂડ પોઈઝનિંગ થયું અને ત્યારે તંત્ર હવે ક્યારે જવાબદાર બનશે, તંત્ર ક્યારે જાગશે તે પણ સવાલ છે. તો સમાચારમાં હાલ સમય થયો છે એક